જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભરતી વિવાદનો આક્ષેપ થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગની ભરતી પ્રક્રિયામાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભરતી મુદત પૂર્ણ થયા બાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવી। 42 જગ્યા માટે ભરતી પ્રક્રિયા ફોરમ પે ચડાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારો પાસેથી વાંધા અરજી મંગાવવામાં આવી છે, જ્યારે 5426 ઉમેદવારોમાંથી 3699 ઉમેદવાર ડિસ્ક્વોલિફાઈડ થયા છે। 1700 વિદ્યાર્થી જે પાસ થયા છે, 3699 રિજેક્ટ ફેલ થયા છે। એ 1799 માંથી ખાલી 42 જગ્યા ભરવાની છે। ભરતી પ્રક્રિયા 15/11 પૂરી થઈ ગઈ છે। આમ છતાં જે આ ભરતી કમિટી છે, ભરતી કમિટીએ કોઈ પણ જાતના કાર્યાલય આદેશ કર્યા વગર, કોઈ પણ જાતનો હુકમ કર્યા વગર એમને મોને ઓન રાખીને પાછા જે ફેલ થયેલા ઉમેદવારો છે, જે 3699 ઉમેદવારો ફેલ થયા છે, એ ઉમેદવારોને ફરીવાર બોલાવે છે અને એના વાંધા માગે છે। અરે ભાઈ, તમારે માત્ર 42 જગ્યા ભરવાની છે। 1700 કેન્ડિડેટ પાસ થયા છે। તમારે વેઇટિંગ રાખવું હોય તો 1650 નું વેઇટિંગ રહેવાનું છે। 1650 નું વેઇટિંગ 10 વર્ષ હાલવાનું। 1724 ઉમેદવારો છે જેમને ડોક્યુમેન્ટ જે છે બધા જોડેલા છે, એ રીતે થાય છે। અને 3699 જેટલા જે ઉમેદવાર છે એના કોઈને કોઈ ડોક્યુમેન્ટ, માર્કશીટ અથવા તો એટેમ સર્ટી અથવા કોઈને કોઈ જે એના લાયકાત પ્રમાણેના જે સર્ટી છે એ અપલોડ થઈ શકેલા ના હોય, એટલે હાલમાં એવા 3699 જેટલા કર્મચારી છે। એટલે જે પણ ઉમેદવાર છે લાયક છે અને સમાન તક મળે અને એની તક જતી ના થાય, અન્યાય ના થાય, એટલે આ કમિટી દ્વારા જે નિર્ણય લેવાયો છે એ પ્રમાણે હાલમાં વધુ એક તક આપી અને પછી આગળની જે પ્રક્રિયા છે એ આમાં ભરતી